ચાલુ થઈ ગયો છે. હવે નવરાત્રી આવી જા. હે માતાજી 9 દાડા આરાધના કરશું, માતાજીની સેવા કરશું. કાકા હું એકલા એકલા બોલે છો? કોઈ નહીં ભાઈ, અમુ આ નવરાત્રી ચાલુ થાય છે તે કહું માતાજીની આરાધના કરશું. કાકા હું બુકિંગ કરી આવ્યો પાસ નવરાત્રીના. આના બુકિંગ પાસ કરી આવ્યો ભાઈ. આયા નવરાત્રી હું પાટણ જવાનું શહેરમાં નવરાત્રી કરવા. અલ્યા તું એ ગોડો થઈ ગયો. હું પૈસા કમાઈ તો એનો મતલબ એમ તો ના હોય ને કે હું શહેરમાં જઈને પાસ ખરીદું ને પછી કઈ નાચું ને ગરબા ગાઉં. એ ન કરે માં ભાઈ. કાકા એ તો ડીજે બીજે જબરજસ્ત હોય. અલ્યા ડીજે વાત સાચી, પછી એવું બધું ના હોય. તારી વાત હોભળ કે તારા ઉંમરના અમે હતા ને, હા એટલે ગામમાં નવરાત્રી થતી. કેવી નવરાત્રી થાય ખબર હે? શરણાઈ ઢોલ અને ગામના વડીલ પોતે હોય ને જે એ ગાતા હોય. ગામની કુવાશો રમતી હોય, ભાઈ ગામના કુવાશો રમી રહી ને પછી વડીલો રમું. તમે એ બધું તમે કરજો, મને એ બધું નહીં ફાવતું. હું તો જવાનું નહીં. અલા મારી વાત હોભળ કે ગામની નવરાત્રી અને શહેરની નવરાત્રી ને ખર્ચાળ છે. અત્યારે પૈસા કમાવાની સિસ્ટમ છે. પણ મેં તો પાસ બુકિંગ કરાવી દીધા. પાસ બુકિંગ કરાયા. હા તું આપડા ગામમાં તું નવરાત્રી થતી હોય ઈકન તું નાચવા જઈ, ગાવા જઈ, માતાજીના ગરબા ઘૂમું તો તારા જોડે કોઈ રૂપિયો લેવાનો હા ના? હા તું શહેરમાં તું નાચવા જઈ, ગરબા ઘૂમવા જઈ, હા ઈકન તાર 5 પૈસા નહીં લીધા? તું કે પૈસાનું પોણી કરું? પણ કાકા આટલો તો કંટાળો આવે. હું કંટાળો? હું તને ગામનું આયોજન બતાવું. ગામનું આયોજન તું જો કે ગામમાં નવરાત્રી ચીવી થાય ને શહેરમાં ચીવી થાય. અત્યારે જમાનો બદલાઈ ગયો છે કે શહેરની નવરાત્રીમાં એક જ સિસ્ટમ છે, પૈસા કમાવાની. ના કાકા એવું કશું ના આવે, મજા આવે તો. આ તું હેડ, હું તને બતાવું. પણ મારે તો નહીં આવું. તું ગામમાં હેડ, કેવું આયોજન હોય તું ખબર પડે તને. પણ હું તો શહેરમાં જ જયો ભાઈ. તું જ એકવારનું ગામનું જો પછી મને કે. બરોબર? હો કાકા ના તો આપણો અહીંથી એક અગરબત્તી લઈ લો તો માતા મંદિરે કરતા ભાવ. બરોબર હરદીભાઈ? હાલો ને હા કાકા અગરબત્તી શું કરશું? માતાજી મંદિરે આપણે નવરાત્રી આવી તો માતાજીની આરાધના નહીં કરવાની? તો પછી તમે બધું તો કરવી પડે કે? હું નહીં કરું આરાધના. હા હું કરું. તું હેડ ખાલી જો. હર્ષિન હા કાકા કેવું આયોજન હતું ગામમાં, આપણો વડીલો કેવું આયોજન કરું હું જો. કાકા આ તો સમજ્યા જેવું હોય છે. એકન તો જબરજસ્ત હોય શહેરમાં તો. અલ્યા એ બધી રહી ને એ માન્યતાઓ શું શહેરમાં તો ખાલી પૈસાનો પોણી કરવા વાળી વાત છે. બરોબર? બાકી જે છે ને ખરું હોનું એ તો એકદમ ગામડામાં જ છે. સમજ્યો તું? આ તો સમજ્યા કાકા. સમજ્યા નહીં જેવું ના હોય. તું જો ખાલી તાણા આ તો ખાલી મંડપ પૈસા આપીને બહુ આપણે ગરબા ઘૂમવા જવાનું. અને આ જોઈને એ માતાજીની સેવા કરવાની, આરાધના કરવાની, માતાજીનો દ્વારા સેવા એ બધું કરી અને આપણે ગામમાં સેવા કરી દેવાની માણસોની. તો કાકા શહેરની મજા ના આવે. અરે શહેરમાં તો નાસ્તાના પૈસા, ગાવાના પૈસા, બધાના પૈસા, તો દોડિયા લાવો ને નંબા માટેના તો એના એ પૈસા લો. એ તો ખર્ચવા પડે, નાચવું હોય તો ખર્ચવા પડે. એટલે કહું એ તો શહેરમાં ખાલી પૈસાનું પોણી જ છે. સમજો? હા તમે શું એ કાકા આ તો બધું સમજાતું માપનું કહેવાય શહેર આગળ. હાલા માપનું ન કહેવાય. હું તને બધી રીતે સમજાવું. આપણું મંદિર છે તે મંદિરે એક વાર હું તને મંદિરે દર્શન કરવા જાઉં. 9 દાડા ઈકણ આવવાનું. બરોબર? હું તો કાકા રોજ નહીં આવું. કોક જ દાડો આવે. એ તો રાગે બધું શીખી જાય તું. હો હા જો મંદિર આવી ગયો, મંદિરે દીવાબત્તી કરી નાખ. બરોબર? કાકા તમે કહી દો કે અમે તો આખી જિંદગીથી કરતા આવીએ. ચાલે શીખશો. હું નહીં તમે નેના. લાવો હું કરી દઉં. લેડ તમે કહી દો પણ કાકા. અલ્યા હું તો આખી જિંદગીથી કરતો આવ્યો છું, પણ તું ચાલે કરે. હું તો કરે પછી. હા ભાઈ કરે. આ ચપ્પલ ભાઈ ઉતાર દે બડ્યા. બેજો નથી બેજો. હા જે કરો. એ માં હજી પલોટી વાળ દે. કાકા આયદા કરવાની. હા 2 હાથ જોડી માતાજીની આરાધના કરો. કરી દીધી તો. નવરાત્રી આવા તે શીખવાડવાનું હોય દરેક વસ્તુ તમને. આ ચોકન લગાવું. આટલો લગાવી. હવે બોલા કાકા. બે જા. તો કંટાળો આવે કાકા આ બધું તો. જો આપણે શું આયોજન થી જોઈ દઈએ. હા અમુ એ આયોજન થી ને આપણે આયોજન આપણે જ કરવાનું. બરોબર?
અને તું આ જે શહેરની જે મોહ માયા છે ને, જે આ પાસ લાવવાના ને શહેરમાં જે નાચવાનું ને પૈસા ખર્ચવાના ને એ બધી સિસ્ટમ બંધ કરી નાખ ભાઈ. ના કાકા હું તો જઈ જય નહીં, એ આયોજન બધું આપણે જ કરવાનું છે. એ બધું તમે કરજો, હું તો નહીં કરવા, હું તો જવાનું છું શહેરમાં. પાસ એ લીધા બધી બંધ કરી દેવાનું છે ને ખોટા એરંડાના જડાથી બેડા તૂટી જવું. બરોબર? દરરોજ એકણ આવવાનું, દીવાબત્તી કરવાની અને 9 દાડા માતાજીની આરાધના કરવાની. તાણ હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની આરાધના કરવી 9 દાડા. આખી જિંદગી ના કરો તો કોઈ નહીં, પણ નવરાત્રીમાં તો કરો. એવું જરૂરી ના હોય કરવી જ પડે. ચાલે આખી જિંદગી તમે તો નહીં કરતા, પણ માતાજીની 9 દાડા તો કરો. એ તો કશું ના, તમે કરજો, હું તો નહીં કરું. તાણ અમે તો આખી જિંદગી ની કરતા આયા છીએ. હું તો ખાલી તાણ આ આપણું માવતર છે. હું તો ખાલી આટલા આવી, બીજું બધું નહીં કરવાનું કશું. આ શહેરની મોહ માયા શું ખરેખર આજકાલની પેઢીઓને તો બરબાદ કરી દે. હા તાણ શું બોલ્યા કાકા? કોઈ નહીં ભાઈ, લે અવાજ વાળી હા, જાય. તમે કોક બોલ્યા, કશું બોલ્યા નહીં. હેડ અમે હું બગાડ્યું? શહેરોનો કોઈ જવાન નહીં. પાસ આપ્યા ને બધા પાછા આપી દેજે અને ચૂપચાપ વાયકણ આવી અને જે આપણે જે આયોજન કર્યું ને એ આયોજનમાં બસ સાથ સહકાર આલજે અને સેવા કરવાની. બરોબર? મને તો એ શીખવા નહીં આવડતું. હા, જો આપણા બીજો મંદિર બરોબર દર્શન કરી લે. નાઈટ કરું અને ઓભાળ હા. દર્શન કરી લે પેલા. કરી દીધા. અને જો આપણા બધા તાર ભાનન તાર કાકા ને બધા જઈને કોલેજ જઈને કહી આવવાનું. આ આયોજન તો આપણે કરી દેખ્યું હો, પછી એમને કહેવાનું બાકી રહી ગયું હો. કાકા તમે તો એટલે જઈને બધું કહી આવવાનું. આપણે બધું કરવાનું એટલે ખાલી આવી જવું. તમે તો બધું મારું ઉપર જ નાખો. કોચા જઈને સીધું પેલા ઘેર જઈને એ કરજે, બીજો ચોય રખડવાના જ હતો. સારું. તાણા મને તારા ઉપર રી ચડી હતું કે પાસ લાવ્યો ને જવાના તેમની. કાકા એવું કશું ના હોય, હવે મરી ના ચલાવવાનું. મન શોખ પાસનો તો. એ માં આજકાલની પ્રજાને સદબુદ્ધિ આલજે. બુદ્ધિ છે જ કાકા અમાર. બુદ્ધિ હોત તો આ પૈસા તમે કમાવશો ને તે એના ખર્ચી લાયા ના હોય. આ નાચવાના પૈસાના પાસ. હવે એ તો તાણા નાચવાના પૈસા હોય લે. ખર્ચવા પડે પછી એ તો પછી. તાણા આ કેવું ના હોય. આખી એવું ના હોય તે. કેટલા મંદિર હી શીખર. તાણા આપણે તો બાપ દાદાના મંદિર ઘણો હોય. તાણા કેટલા મંદિર હી. એ સહ તો આપણે છીએ. એવું કેવી ખાલી ખોટી તાણા ખોટી શ્રદ્ધામાં ના રહેવાનું હોય. મોટી શ્રદ્ધા નહીં, જે સાહેબ બધું આ છે. હું દર્શન કરો આખો દા કાકા તમે. લેડો. અલ્યા આ છે ને મંદિર આપણા બાપ દાદાની માતાઓનું મંદિર શું બરોબર. અમુક લોકો ઠેક વિદેશ રહેતા હોય ને હા તો એ 9 દાડા માટે ઘેર આવું માતાજીની આરાધના કરવા માટે અને માતાજીની સેવા કરું. માતાજીના ગરબા માતાજીનું મંદિર હોય ને તો આગળ મોડવી રોપસી અને તો આગળ ગરબા ઘૂમસી. કાકા હું તો વિદેશ જતો ને તો આવું જ ના. ઈકણ ને ઈકણ રહું. અલ્યા તું ઘોડાજી વાતો કરે ને તમે માર નહીં ખમે કે બેડો. સારું તાણ ધમકાવો નહીં આવો. ધમકાવા નહીં તે ઘોડાજી છે વાતો કરું. સારું લેડો. કહીએ એટલું કરવાનું તારે. સારું. સોણ આ ડૂસો કોમ નહીં કરતી અને સોણ આપણો ભરવાનો અત્યારે વહેલા રાતે નોરતો જોવા ગયા હોય તો અને એટલી બધી ગરદી હોય ને બહુ ગરદી હોય. રાતે 12 વાગે નાસ્તો કરીને ઘેર ખાઈ પી અહીં સીધા ઘેર આવતા રહીએ. ઓય અહીં સોણ નાખી રહ્યો. મને તો મનમાં એક જ થાય, મન મેચી નાચી લઉં તો એ ગાવા તો નહીં દેતા છોકરોને. અને કોઈ વસ્તી હોય, કોઈ ગોમ વચ્ચે કોઈ વસ્તી હોય મન મેચી નાચવા દે. ઘેર આયો રે ચાચર તો કમ ફરતા ઘર બોલાયો આયો રે મારો ઘર બોરે. અને મનમાં એક
પેલા કલાકારો લાવે ને એ કલાકારો ને ગાવા નહીં દેવું આ વખતે ખેપતા કાકા સ્ટેજ ઉપર ચડશી ચંગ ચંગ આમ સ્ટેજ ઉપર હું આમ નાચું એવું નાચું એવું નાચું એવું નાચું બોલ બોલ આવું કરતા હતા હાલ એટલે નાચતો તો હવે તમે તો ચીડી ચોળા બોડા આટલી મય નચાય ડબલ ગામમાં હા ગરદી બહુ હોય તે નહીં નાચવા દેતા હમ પણ પેલો નવરાતો આવ્યો નહીં હવે એટલે નહીં મોય નાચવા દેતા બરોબર હું તમે કોઈક કહેવા આવ્યો તો હા યાર મારા કાકાએ કીધું મોકલ્યો આ નવરાત્રીનું આયોજન કરવાનું બધું હે હોવ નવરાતા હોવ તો આપણે બધે નાચું ના મારતો નહીં હાલ શીશી લઈએ ઉભા ઉભા કોકનો ફોન આવે કનો આવ્યો વળી તારો હલો હેલો કોણ આઈ એમ હેરી હેરી ઓ હેરી 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 યુએસએ યુએસએ ઓ નાળાવાળા I am coming India. હું Coming India. એકલ આવે India, India. ચલા આવો હા Today is coming. કમિંગ કા પર કમિંગ India. કાકા ઇન્ડિયા એટલું કાંઈ ખબર નથી પણ ત્યાં ચાથી લઈને આવ્યો તું ઇન્ડિયા આટલા આવો Today location. અહીંયા ગુજરાત આઈ જા Okay, thank you brothers. હા હું આવું બસ સ્ટેન્ડ લેવા Okay, thank you. ઓકે Bye, see you. હા સી એટલું આપણો ભાઈબંધ હા ભાઈ હા લે નહીં કાકા થાણા એ તો ભાઈ તે બધું જવા દો સી બીને આપણે બસ સ્ટેન્ડ લેવા જવાનું હો તે ચો હશે રે મારા ભાઈ બંધા એ બધું તમે પાછી જોજો હાડો હાલ એટલે આવું તમારે કરે આવું એટલે ના હું આવું હું નવરો હોઉં તો લે હાડો તારે તાર હારી આવું જાય વાહ. મારે જોવો હશે રે કેવા કલામનો હોય